જય માતાજી બધાને. કમ બધા આનંદમાં. તો પેલી હમણાં એક મેં વિડીયો બનાવ્યો હતો 3-4 દી પહેલો. વિડીયો તે મેં કન તો ફોન એ એવો સાદો ફોન છે, હલકો થોડે રૂપિયાનો. બળવંતસિંહજી બાખાર અહીંયાની કોઈ માહિતીનો મેં એક વિડીયો બનાવ્યો અને વિડીયો ખૂબ હાલ્યો. 12-13 હજાર માણસે જોયો. એટલે મને આનંદ આવ્યો કે આ તો વિડીયો હાલ્યો મારો, તો ખૂબ ખૂબ આભાર. પણ વિડીયો મેં હું ભૂલો થઈ ગઈ ભાઈ. બેક નામ છૂટી ગયા અને બહુ મહત્વનો નામ એવા રૂડાજી સોલંકી ચાંદરુવાવાળા. એ તો બળવંતસિંહ તો જમણો હાથ હતા, મને ખબર હતી. પણ હવે કેવી નમૂને મારી જબાનનું નામ નીકળી ગયું. તો એ બદલ હું રાજપૂત સમાજની અને બધાની માફી માંગુ છું હાથ જોડીને. મને ઘણા બધા કોમેન્ટ આવ્યા, કવિરાજ તમે કમ રીસે બળતા હતા તે તમે રૂડેજીનું નામ ઢલો કર્યું. અને વાત એ મારી સાચી છે ભાઈ. બળવંતસિંહ ભેળો જે મરવાન જાતો હોય, જેને પૂછે બળવંતસિંહે પગલો ભરતા એવા વફાદાર, તો રૂડેજીનું નામ રહી ગયો બદલ માફી. રૂડોજી હતા. અને પાકિસ્તાનમાં ગયા પછી એક ધર્મો ગુવારીઓ પણ એમની ભેળા હતા. તો મેં કીધું એ થોડીક નોંધ કરાવો તમને. હવે વાત રહી કોમેન્ટ્રી. મને કોમેન્ટ ખૂબ આવ્યા, ઘણા બધા કોમેન્ટ આવ્યા. કોમેન્ટ મેં કોઈ ઠાવકા આવ્યા, કોઈ અભરાય આવ્યા છે. એક કોમેન્ટ તો એ આવ્યો કે કોની વેલી એને મારવામાં કવિરાજ બળવંતસિંહજી હતા. ભાઈ હવે ઈશ્વર જાણે, આપે તો એવું સાંભળ્યું નથી. પણ કોનીઓ વેલીઓ મરણા અહીં એરિયા મેં એટલે માણસ શક કરતા હોય. અને હવે વધારે તો આપણે શું કહો, પણ ખબર ન હોય તો. હવે એક ભાઈ જીવણભાઈ કરીને છે, જીવણભાઈનો કોમેન્ટ આવ્યો છે. મને તુંકારા દીધા છે. ભલે દીધા કોઈ વાંધો નહીં, તુંકારા દીધે હું કોઈ માણસ જે છે એ નાનો મોટો બનતો નથી. હવે એ ભાઈ એમ લખ્યો છે કે તમે કસ્તુરબાને માન આપ. મને તુંકારે હું લખ્યું કસ્તુરબાને માન આપ. કસ્તુરબા હતે કસ્તુરો ગરુડો. હવે એ ભાઈને મારે કહેવાનો કે ભાઈ જૂની વાતો જે છે ને, જૂની વાતોમાં નોમ જમ હતા અમરામ કહેવા પડે. હવે તમે ફરજ કરો કે કોનીઓ વેલીઓ આપણે વાત કરો ને કે કોનીઓ વેલીઓ હતા. હવે વાત કરતાં આપણે કોનજીન વેલોજીન જો કહેવા માંડો તો જમશે ભાઈ? નહીં જમે ને. એવે જ મને સંતમાં એક મહાન દાતાર રાજા થઈ ગયા, વંકીઓ જામ. વંકીએ જામ ને વંકોજી કા વંકલ સિંહ કા કહેશો તો જમશે ભાઈ? નહીં જમે ને. અમારે એક કમો વિકોઈ ચારણોની થઈ એવી વાર્તા આવે, કાનજી ભૂટા બારોટ મોડે. પણ એને કમો વિકોઈ કહેવાય. પણ કમોજી વિકોઈ બેન કહેવા જાવ તો જમશે ભાઈ? નહીં જમે ને. શેણી વેજાણન છે તો શેણી કહેવાય, પણ શેણીને લાંબે નામ હું જો તમે બોલાવશો તો જમે નહીં. તો એ ભાઈ જીવણભાઈને મારે કહેવારો કે જો કદાચ હું કસ્તુરચંદ કા કસ્તુરોજી દરજી કહેત કા ટેલર કહેત તો જમશે. કસ્તુરો જ કહેવો પડે, બરાબર ને. અને એક કરશન વજીરો મેં કીધો હતો, પણ કરશન વજીરને એમણે કરશનજી રાણા રાજપૂત કહો તો કોઈ ન ઓળખે. એટલે ભાઈ કસ્તુરો ગરુડો કહેવો પડે તો તમે માઠો લગાડો નહીં. એવા કોમેન્ટ કરો, કોઈ વાંધો નહીં. કોમેન્ટમાં મને તુંકારા દેશો તો કોઈ વાંધો નથી. તે આ બે મહત્વના નામ રહી ગયા હતા, તો એ બદલ મારે માફી માંગવી હતી. બીજા જે મને કોમેન્ટ આવે છે એ કોમેન્ટમાં એ વખતના જે નામ પ્રખ્યાત હતા એ જ કહેવા પડે તો જ દુનિયા અહીંયા ઓળખે. નકર કોઈ ઓળખે જ નહીં ને. હે એ કસ્તુરો ગરુડો કહો તો જ ઓળખે કે આ ભલાઈ ફલાણો માણો હતો. પણ આપણે કસ્તુરચંદ કા, હવે એ ભાઈ લખ્યો કસ્તુરબાને માન આપ. મને કે ગઢવી તો કસ્તુરબા તો આદમીનો નામ કા બાઈમણો નામ નક્કી કરવો એ મુશ્કેલ થઈ પડે. ગાંધીજીને ઘરો હું હતા એ કસ્તુરબા હતા ભાઈ. હે જીવણભાઈ, તો મહેરબાની કરીને કોમેન્ટ સારો કરો. મારે કોઈ અંગત એવો કોઈ દેશ નથી, મારો કોઈ બગાડ્યો નથી. પણ એ નામના જે પ્રખ્યાત નામ હતા એ વખતરા એ મેં કીધા છે. તો બધાને જય માતાજી.
બાકી વાત રહી બળવંતસિંહની, તો બળવંતસિંહ તો ભાઈ હવે મોડા જન્મશે. અમારે પારકરની બોલીમાં એ કહેવત છે કે વેળારા મોતી પાકે ભાઈયા. તે કહેતો તો કતે નામ રાખ્યા બળવંતસિંહ, ઘરો ઘર મેં નામ રાખેલ બેઠા, સમજ્યા. કોઈ મારે જેમ ભેંસો ચારે હર્યા, એ તો વેળારા મોતી પાકે. એક દુઓ છે, મેં મારે આગલે વિડીયોમાં મેં એક કીધેલ છે કે જીણ સંચે સુરઠ ઘડી ઘડીઓ રા ખેંગાર, સો સંચા ગળ ગયા લડે ગયા લોહાર. તે હવે બળવંતસિંહ તો મોડા જન્મશે ભાઈ, પણ માતાજી કરીને એવો કોઈક મહાન વીર પુરુષ પાછો જન્મે તો જય માતાજી બધાને, જય હો.